ગુડ મોર્નિંગ. આપણે આજે ક્વેશ્ચન બેંક શરૂ કરવાની છે, બરાબર છે. ક્વેશ્ચન બેંકની અંદર છોકરાઓ એ લોકોએ જે થિયરી આપી છે એ થિયરી હું તમને કરાવવાનો છું. પણ ક્વેશ્ચન બેંક જેમ કે આપણે જાણીએ છીએ કે એ જૂના સિલેબસ ઉપરથી તૈયાર કરેલી હતી, તો એના જે ફોર્મ્યુલાસ છે એ થોડાક આપણી ટેક્સ્ટબુકથી અલગ થતા આવે છે. એટલે મેં શું કર્યું છે કે ક્વેશ્ચન બેંકની ઈ થિયરીના કોન્સેપ્ટ મેં ફરીથી બોર્ડ ઉપર લખી લીધા છે, બરાબર છે. અને થોડુંક નવું આવવાનું છે ચર્ચામાં. અને એમાં આપણે જે ટેક્સ્ટબુકની અંદર જે ભાષામાં જે સૂત્રો, જે નામ નિર્દેશન આપ્યા છે એ નામ નિર્દેશન પ્રમાણે મેં સૂત્ર અહીંયા લખીને દીધા છે. એટલે કદાચ જો તમે બેને મેચ કરશો તો ક્યાંક એવું લાગશે કે બેના ફોર્મ્યુલા અલગ છે, પણ અલગ નથી, ખાલી સિમ્બોલિકલી ચેન્જ થયા છે, બરાબર છે. એટલે બેટર છે કે તમારે આ થિયરી ક્વેશ્ચન બેંકમાંથી તૈયાર કરવાને બદલે અહીંયા જે મેં બોર્ડ ઉપર લખાવ્યું છે એ તૈયાર કરી લેવું, પછી આના MCQ થશે. ચલો, સૌથી પહેલાં જે ચર્ચા છે YDSE યંગ્સ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટની ચર્ચા છે. એમાં આપણે વ્યતિકરણ, સલાકાની પહોળાઈ આ બધું જોવાનું છે ડિટેલમાં. પણ એ પહેલાં આપણને ખબર છે તરંગઅગ્રના મૂળ 3 પ્રકાર આપણે ભણ્યા છીએ: ગોળાકાર, નળાકાર અને સમતલ તરંગઅગ્ર. તો આપણને ખબર છે તરંગઅગ્ર જેમ જેમ માધ્યમમાં આગળ વધે એમ એમ પ્રસરતું જાય. તો સમતલ તરંગઅગ્ર જે છે એના આકારમાં કોઈ ફરક નથી પડતો, મતલબ એની જે પરિમાણ છે એમને એમ રહે. જ્યારે ગોળાકાર તરંગઅગ્ર આપણે જોયું તો એ ફેલાતું જાય છે, મતલબ જેમ જેમ આગળ જાય એમ એમ એ તરંગઅગ્ર મોટું મોટું થતું જાય. સેમ વસ્તુ નળાકારમાંય થાય છે. નળાકારમાંય તરંગઅગ્ર રેખીય રીતે ધીમે ધીમે આગળ વધે છે, પણ નળાકાર સ્વરૂપે આગળ વધતું જાય એમ એમ એ નળાકાર તરંગઅગ્ર પણ મોટું થતું જશે. તો એવા કિસ્સામાં જે માધ્યમમાં પ્રકાશ આગળ વધે છે, જે તરંગ આગળ વધે છે, એ તરંગની તીવ્રતા એણે કાપેલા અંતર ઉપર કેવી રીતે આધાર રાખે એ જોવાનું છે. તો અહીં જો મેં લખ્યું છે પહેલો મુદ્દો કરીને તરંગઅગ્રના પ્રકાર, તરંગઅગ્રની તીવ્રતા અને એનો કંપ વિસ્તાર. જ્યારે ગોળાકાર તરંગની વાત કરીએ ત્યારે જો માધ્યમમાં ગોળાકાર તરંગઅગ્ર r અંતર કાપે છોકરાઓ, તો એ r અંતર આવી રીતે સંબંધમાં છે તીવ્રતાના I ચલે છે 1/r². મતલબ કે અંતરના વર્ગના વ્યસ્ત ચલનમાં એની તીવ્રતા હોય છે. અને તીવ્રતા અને કંપવિસ્તારનો સંબંધ તો ખબર છે આપણને, I ચલે છે a², તો a ચલે છે 1/r થાય. આ તમારે યાદ રાખવાનું છે. પછી નળાકાર માટે તમે જુઓ તો એ જ કાપેલું અંતર I ચલે છે 1/r આવે. અહીં 2 ઘાત છે ગોળાકાર તરંગઅગ્ર માટે, નળાકાર તરંગઅગ્ર માટે 1 ઘાત છે. જ્યારે કંપ વિસ્તારની વાત કરો તો એ 1/√r થાય. 1/√, કેમ થયા? તો કે I ચલે છે a² હોય ને એટલે. સમતલ તરંગઅગ્ર માટે તીવ્રતા અંતર સાથે બદલાતી નથી, મતલબ સમાંતર કિરણપુંજ અગર જાય માધ્યમમાં આગળ તો એની તીવ્રતા બદલાતી નથી. સરસ ઉદાહરણ આપું તો લેઝર લાઇટ તમે જોઈ હોય, લેઝર લાઇટ તમે દૂર સુધી બીમને મોકલો છો તો એ સમતલ તરંગઅગ્રનું બેસ્ટ એક્ઝામ્પલ છે. તો એમાં તીવ્રતા ઘટતી નથી. જ્યારે ટોર્ચ છે કે LED લેમ્પ છે, તો LED લેમ્પમાં તમે જુઓ દિવાલની સાવ નજીક ચાલુ LED રાખશો તો પ્રકાશ એકદમ પ્રકાશિત દેખાશે, પણ જેવો LED લેમ્પ દૂર દૂર જતો જશે એમ એમ દિવાલ ઉપરનો પ્રકાશ છે એની તીવ્રતા ઘટતી જશે. ઓકે, તો આ એ વસ્તુ સમજાવે છે. હવે ચર્ચા કરવાની છે કળા તફાવતની. આપણી ટેક્સ્ટબુકની અંદર કળા તફાવતનો બહુ જ ઓછો ઉપયોગ આવ્યો છે, પણ હું એવું ઈચ્છું છું જ્યારે આપણે ગુજકેટ છે કે પછી JEE છે કે NEET છે અને એના MCQs જ્યારે સોલ્વ કરતા હોય ત્યારે આપણી પાસે કળા તફાવતની માહિતી હોવી જરૂરી છે, બરાબર છે. યંગ્સ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ તમે જોયું હતું કે S1 સોર્સ અહીંયા સ્લિટ અહીંયા છે, S2 સ્લિટ અહીંયા છે. કોઈ P બિંદુ પાસે આપણે વિનાશક વ્યતિકરણ રચાય કે સહાયક વ્યતિકરણ રચાય એ જોવા માટે આપણે પદ તફાવત મેળવો હતો. પદ તફાવત એટલે મોટા અંતર S2P માંથી નાનું અંતર S1P ને બાદ કરી દો તો અહીંયા જે આ નાનકડો તફાવત મળ્યો S2M એને આપણે પદ તફાવત કીધો હતો ને. તો છોકરાઓ એ થયો પદ તફાવત. તો કળા તફાવત શું થયો એ સમજવું છે ને થોડુંક અઘરું છે. એના માટે ધોરણ 11નો તમારો કળાનો કોન્સેપ્ટ જેટલો સારો ક્લિયર હોય એટલું તમે સારી રીતે સમજી શકો. છતાં હું તમને સમજાવવાનો ટ્રાય કરું છું કળા તફાવત શું છે. માની લ્યો કે અહીંથી કોઈ તરંગ આગળ પહોંચે છે અહીંયા P પાસે અને આ તરંગે અહીંયા પહોંચ્યું, બરાબર છે. તમે જોઈ શકો છો કે માની લો કે બે વચ્ચેનો પદ તફાવત એક તરંગ લંબાઈ જેટલો છે, લેમડા જેટલો છે.
તો હું એવું કહી શકું કે આ તરંગ ત્યાં વહેલું પહોંચશે અને આ તરંગ ત્યાં મોડું પહોંચશે, એટલે બે વચ્ચે કંઈક સમય તફાવત આવ્યો, પહોંચવા માટેનો જે સમય છે એ થોડોક ચેન્જ આવશે. અચ્છા, જેમ સમયનો તફાવત મળ્યો, જેમ પદ તફાવત મળ્યો, એમ હું કહી શકું ને કે એક તરંગ એટલે 2π જેટલી કળા થઈને. સમજાણું? એક તરંગ એટલે 2π જેટલી કળા. તો હું કહીશ ને કે આના કરતાં આની કળા 2π જેટલી અલગ છે, વધારે છે અથવા ઓછી છે. સમજ પડી? એ એની પરિસ્થિતિ ઉપર નિર્માણ કરશે. અત્યારે તો વધારે દેખાય છે કેમ કે આ પદ તફાવતમાં S2Pની લંબાઈ વધારે છે, તો એની કળાઈ 2π જેટલી વધારે થઈ. ખ્યાલ આવે છે કળા તફાવત શું? તો હું એવું કહી શકું કે S1 અને S2માંથી જે બે તરંગો અહીંયા પહોંચ્યા, એ બે તરંગો વચ્ચે કળા તફાવત કેટલો છે? 2π જેટલો. તો એક ત્રિરાશિ બને છોકરાઓ કે લેમડા એ કળા તફાવત કેટલો આવ્યો? 2π જેટલો થયો ને. તો આપણે 2π લેમડા નામની રાશિ 11માં વ્યાખ્યાયિત કરી હતી, જેને આપણે નામ આપ્યું હતું વેવ વેક્ટર, તરંગ સદિશ. તો એનો મતલબ એવો થયો છોકરાઓ, પદ તફાવત જે લેમડા છે એ લેમડા અને આ જે 2π છે એ બેનો જે સંબંધ છે એના ઉપરથી તમારે કોઈ પણ પદ તફાવત અહીંયા આપ્યો હોય, લેમડા સિવાય કોઈ પણ હોય, તો એવા કિસ્સામાં તમારે કળા તફાવત વ્યાખ્યાયિત કરી શકાય. કેવી રીતે? તો કે સીધું કે વડે ગુણી નાખો. અહીંયા ધારો કે હું એમ કહું આનો પદ તફાવત કેટલો, તો એનો પદ તફાવત લેમડા હતો. હવે મારે એનો કળા તફાવત જોઈ છે તો મારે એને કે વડે ગુણી નાખવાનું. તો તમે જોઈ શકો છો લેમડા ગુણ્યા 2π લેમડા કરો તો જો પદ તફાવત 2π આવી ગયો. સમજો પડી? એનો મતલબ એવો થયો, અગર પદ તફાવત ખબર છે તો એને ગુણ્યા કે કરી નાખો તો તમને કળા તફાવત મળી જાય, અને કળા તફાવતની જરૂર પડશે આપણે. ખ્યાલ આવ્યો? તો હવે કળા તફાવત અને પદ તફાવત. તો સૌથી પહેલાં જો કળા તફાવત શું છે, તો કે 2π લેમડા ગુણ્યા પદ તફાવત. આ ખબર હોવી જોઈએ છોકરાઓ. અચ્છા, કળા તફાવતનું હજી એક સૂત્ર છે, 2π/t કર્યું મેં, અને ગુણ્યા સમય તફાવત છે. આનો ઉલ્લેખ ટેક્સ્ટબુકમાં નથી, પણ સમય તફાવત કયો? તો કે આને પહોંચતા માની લો કે અમુક સમય લાગ્યો T1 ને આને પહોંચતા થોડોક વધારે સમય લાગે ને T2, તો T2 - T1 કરો એટલે ΔT મળ્યો. એ સમય તફાવત છે. તો એ સમય તફાવતનો 2π/t સાથે ગુણાકાર કરો. 2π/t એટલે કોણીય આવૃત્તિ ઓમેગા થયું. તો ઓમેગા ગુણ્યા સમય તફાવત કરો તોય તમને કળા તફાવત મળે. તો આ યાદ રાખવું, MCQsમાં ક્યાંક કામ આવી જશે. અચ્છા, હવે બે હાર્મોનિક તરંગના સંપાતને લીધે સ્ક્રીન પરના કોઈ બિંદુએ પરિણામી તીવ્રતા. માની લો કે બે હાર્મોનિક તરંગ છે, આપણને ખબર નથી કે સુસંબદ્ધ છે કે અસુસંબદ્ધ છે. બે હાર્મોનિક તરંગો છે. હાર્મોનિક તરંગો એટલે બેમાંથી સાઇન પ્રકારના કે કોસ પ્રકારના વેવ્સ નીકળે છે. તો સાઇનુસોઇડલ જે વેવ્સ નીકળે છે એ સામેની દિવાલ ઉપર, સામેની સ્ક્રીન ઉપર કોઈ ચોક્કસ બિંદુ આગળ સંપાત થયા. હવે જો એ ચોક્કસ બિંદુએ સંપાત થાય તો એ બેની પરિણામી તીવ્રતાનો હિસાબ કરવો હોય તો એ તીવ્રતા કેવી રીતે મળે? I is equal to I1 plus I2 plus 2 root I1 I2 into average of cos delta 2 minus delta 1. છોકરાઓ, ઓલ્ડ સિલેબસમાં આ જે ફોર્મ્યુલા છે આની સાબિતી અને પ્લસ આના કેલ્ક્યુલેશન્સ 3 ટેક્સ્ટબુકના પેજ જેટલા લેન્ધી છે. અને મને એવું લાગે છે કે અત્યારે ઓનલાઈન આપણા વર્ગો ચાલુ છે ત્યારે હું આ તમને આખું એ 3-4 પેજનું કરાવું ને એમાં આપણા 3 લેક્ચર વયા જાય, તો હું બહુ ડિટેલમાં અત્યારે આમાં લઈ જતો નથી. માની લો આજકાલમાં કે મહિના દિવસ પછી કે વોટેવર જ્યારે પણ આપણી સ્કૂલ રેગ્યુલર ચાલુ થાય ત્યારે તમે આ નોંધ રાખજો, જેને આની ડિટેલ શીખવી છે એ લોકો ખાસ ચેપ્ટર સ્ટાર્ટ થતો ને હેડિંગ મૂકી દેજો કે ભાઈ અમારે આ ડિટેલથી શીખવું છે. એ લોકો રૂબરૂ જ્યારે આપણી સ્કૂલો ચાલુ થાય ત્યારે કરાવી દઈશ. અચ્છા, માની લો સ્કૂલ ચાલુ નથી થતી તો જ્યારે આ હોલ સિલેબસ આખો કોર્સ આપણો પૂરો થઈ જાય ત્યારે તમે મને વોટ્સએપમાં યાદી આપજો કે સર અમારે આ શીખવું છે, ત્યારે હું બહુ ડિટેલવાળો આખો વિડીયો બનાવી દઈશ તમને, અને ત્યારે તમે નિરાતે જોઈ શકશો. અત્યારે એ વિડીયો કેવો છે છોકરો, એ લેક્ચર, એ ટોપિક એવો છે કે દરેક વિદ્યાર્થીને કામ આવે એવો નથી. સ્પેશિયલી જે લોકો JEE કરે છે અને નીટ કરે છે એ લોકોના કામનો છે, તો બેટર છે. અત્યારે બહુ ડિટેલમાં હું લઈ જતો નથી તમને. અચ્છા, અસુસંબદ્ધ ઉદ્ગમો માટે આપણને ખબર છે ω1 ≠ = ω2. આ તો હવે આપણે સમજી ગયા.
મેં તમને આ વસ્તુની નોંધ કરાવી હતી કે જે બે ઉદ્ગમની આવૃત્તિ સરખી ન હોય એ બે ઉદ્ગમ અસુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય. ટેક્સ્ટ બુકમાં આમાં બહુ ડિટેલમાં નહોતા લઈ ગયા. તો એવા કિસ્સામાં છોકરાઓ જે લોકોએ આ બહુ ડેપ્થમાં નથી ઉતરવું એ લોકોએ સ્વીકારી લેવું પડે કે ω1 નોટ ઇક્વલ ટુ ω2 હોય તો પરિણામી તીવ્રતા I બરાબર I1 પ્લસ I2 જ થાય. આ પદ 0 થઈ જાય. આ પદ 0 કેમ થઈ જાય એના માટે જે મેં કીધું ને કે બહુ ડેપ્થમાં ભણવું પડે, બહુ ડેપ્થમાં લઈ જઈ આપણે ત્યારે થાય. તો એના માટે તમારે વેઇટ કરવી પડશે. તમારે યાદી રાખજો કે ભાઈ સર અમારે આ છેલ્લે શીખવું છે તો કોર્સ પૂરા થઈ જાય ને ત્યારે એક્સ્ટ્રા લેક્ચર્સ આપણે જે સેટ થાય ને એમાં અમને કરાવજો. પણ અત્યારે ખાલી આજે એવી ઝલક આપી દઉં કે છોકરાઓ Δ2 અને Δ1 જે છે એ ખરેખર શું છે તો આપણને ખબર છે સાઇનોસોઇડલ વેવ હોય એનું સમીકરણ આવું થાય y1 બરાબર a sin kx માઇનસ ઓમેગા ટી પ્લસ φ1. આ તો તમે 11માં ભણી ગયા છો ને, બરાબર છે. તો આને હું ω1 કહી દઉં, આને kx કહી દઉં. તો તમે છોકરાઓ આ જે ખૂણો છે, આવડો આ જે ખૂણો છે આને કહેવાય Δ1. સમજો પડી ગઈ ને Δ1 શું છે? Δ1 એ તરંગ એકની કળા છે. પછી ઓલા વિકલ સમીકરણનો ઉલ્લેખ આવ્યો તો સ્વાધ્યાયના છેલ્લા દાખલામાં આપણે ગણતા હતા ને કે y1 ને y2 બે અલગ અલગ ઉકેલ મળે. તો એ ઉકેલ જ થયો જુઓ. અને વિકલ સમીકરણ આપણું d2y/dt² બરાબર -ω² વાળું વિકલ સમીકરણ થયું. એનો ઉકેલ આ થાય. એવી જ રીતે y2 શું મળે તો કે y2 બરાબર a sin kx -ω2t પ્લસ φ2 થાય. તો આને છોકરાઓ Δ2 કહેવામાં આવે છે. તો આ Δ1 છે, આ Δ2 છે. આ બેની બાદબાકી કરો ને, ધ્યાનથી જો, આ બેની બાદબાકી કરો ને તો આ બે કટ થઈ જાય. φ2 - φ1 છે એનો એ ડિટેલમાં અભ્યાસ આવે. પણ મેઇન વસ્તુ આ જોવાની છે, ω1 ને ω2 જે છે એ બે સરખા નથી એટલે આ પદ નોન ઝીરો થયો. મતલબ આખું આ બેની બાદબાકી કરતાં પરિણામ જે છે એ સમય ઉપર આધાર રાખે. કેમ કે ω1 ને ω2ની બાદબાકી ઝીરો નહીં થાય. તો આ સમય ઉપર આધારિત પદ થયું. સમય ઉપર આધારિત પદ છે, એક ઘાત છે, તો એનું સરેરાશ લ્યો ને તો એ ઝીરો થઈ જાય. ઝીરો થઈ જાય એટલે આ પદ મેં ઝીરો લઈ લીધું છે. એટલે અહીંયા ખાલી I1 પ્લસ I2 જેવું ખ્યાલ આવી ગયો. અચ્છા, બીજી વસ્તુ કે માની લો સુસંબદ્ધ ઉદ્ગમ છે. તો સુસંબદ્ધ ઉદ્ગમની શરત શું હતી તો કે ω1 ને ω2 સરખા થાય. જુઓ છે અહીંયા. તો સુસંબદ્ધ ઉદ્ગમ માટે ω1 ને ω2 સરખા થયા. અચ્છા, બેની પ્રારંભિક કળા વોટેવર φ1 ને φ2 પ્રારંભિક કળા એ કંઈ પણ હોઈ શકે, પણ બેની બાદબાકી તો અચળ હશે. બરાબર છે. તો એ બાદબાકી અચળ હશે. આ બે સરખા છે, ω1 ω2 બે સરખા છે. એટલે આમાંથી આ બાદ થાય 0, આમાંથી આ બાદ થાય 0. તો વધ્યું કોણ? ખાલી φ1 - φ2 વધ્યા. અહીં મેં સાઇન લીધા છે, કોસના પદમાં જવાબ હોઈ શકે. અચ્છા, એક વસ્તુ ક્લિયર થઈ ગઈ ને કે અહીંયા સમયવાળું પદ છે એ તો 0 થઈ જાય છે. એટલે આ સમયથી કેવું થઈ ગયું? સ્વતંત્ર. સમયથી સ્વતંત્ર છે એટલે એની એવરેજ લેવાની જરૂર ન રહે, કેમ કે સમય ઉપર બદલાતું નથી એટલે અચળ થયું. અચળની એવરેજ એ જ આવે. એટલે આ પદનો ઉલ્લેખ કરવો પડે. અહીંયા તમારું જે પદ આવશે છોકરાઓ, આનો સરવાળો કરતા સાઇન પ્લસ સાઇન છે, એવી રીતે કોસ પ્લસ કોસ. તો એનું આખું મેથેમેટિક્સ એપ્લાય કરો ને એટલે 1 + cos² θ વાળું સૂત્ર આવે. અને છેલ્લે આની સાબિતી મેં કરાવી હતી કે આના ઉપરથી આપણે આ સૂત્ર તાર્યું હતું. યાદ આવ્યું આ મેં કેવી રીતે સાબિત કરાવ્યું હતું? આની જરાક સાબિતી ઉપર નજર કરજો. આ સૂત્ર કેવી રીતે આવ્યું હતું? I બરાબર I0 cos² Δ/2. ઓકે, તો આ સમીકરણ આના ઉપરથી આવ્યું. આ I1 ને I2 સુસંબદ્ધ ઉદ્ગમ હોય ને જ્યારે, ત્યારે I1 I2 સરખા હોય, બેની ઇન્ટેન્સિટી સેમ હોય. તો આ બે સરખા થયા એટલે આ 2I1, આ I1 તો આને હું I1² કરીને સ્ક્વેર રૂટ લઈ લઉં એટલે I1 વધે એટલે 2I1. તો 2I1 + 2I1 ઇન્ટુ આનું એવરેજ છોકરાઓ મેં તમને કરાવ્યું હતું cos² Δ/2 આવે આનું એવરેજ. અને આમાંથી શું કોમન નીકળે તો કે 2i કોમન નીકળે અને 1 + cos વાળી આખી વેલ્યુ આવે. અને છેલ્લે આ સાબિત થયું તો I0 શું થઈ? પરિણામી તીવ્રતા થઈ cos² Δ/2 છે એટલી. ખ્યાલ આવી ગયો? તો I0 છોકરાઓ કેટલું થશે? 4I1 અથવા 4I2 થશે. 4I1 અથવા 4I2. I0 એટલે 4 ગણી તીવ્રતા થાય. આપણે ભણ્યા હતા ટેક્સ્ટ બુકની અંદર. અચ્છા, ડેલ્ટા અહીંયા જે લીધું એ ડેલ્ટા શું છે તો કે કળા તફાવત છે. કળા તફાવત કયો? તો અહીંયા મેં જે ચર્ચા કરી હતી ને
કે બે સ્લિટ S1 અને S2 માંથી જે તરંગો નીકળ્યા હતા એ તરંગો વચ્ચે જે કડા તફાવત આવતો હતો એ કડા તફાવત ડેલ્ટા છે. ખરેખર એ આ જ થયું, Δ2 માઇનસ Δ1 કરો એટલે એ બેની કડાની બાદબાકી થઈ, કડા તફાવત થયો ભાગ્યા 2. તો કડા તફાવત છે ડેલ્ટા, અને એ જોતો હોય જ્યારે ત્યારે કે ગુણ્યા પદ તફાવત કરવું પડે. ખ્યાલ આવે? અચ્છા, હવે બીજી એક વસ્તુ છે કે ભાઈ સુસંબદ્ધ ઉદ્ગમ મેળવવા હોય તો કેવી રીતે મેળવવા. ટેક્સ્ટબુકમાં એક મેથડ આપી હતી કે તરંગગ્રહના વિભાજનથી તમે મેળવી શકો. એટલે કે પહેલાં એક છિદ્ર રાખ્યું હતું S, ત્યાંથી ચોક્કસ અંતરે બીજા પડદા ઉપર બે સ્લિટ બનાવી હતી S1 ને S2 સમાન અંતરે, આપણને બે સુસંબદ્ધ ઉદ્ગમ મળ્યા હતા. એમાં આપણે તરંગગ્રહનું વિભાજન કર્યું હતું. બીજી મેથડ છે કંપ વિસ્તારના વિભાજનથી. એ આપણા કોર્સમાં નથી, પણ કંપ વિસ્તારના વિભાજનમાં શું થાય તો કે અમુક તરંગો આવતા હોય, એમાં બધી પ્રકારના તરંગો હોય, તો એમાંથી ચોક્કસ કંપ વિસ્તારવાળા તરંગોને અલગ કરી નાખ્યા, બાકીના તરંગોને બીજી બાજુ જવા દીધા. તો બ્રુસ્ટરવાળો નિયમ યાદ આવે તો પોલરાઇઝેશન થાય ત્યારે પરાવર્તિત તરંગોમાં જે તરંગો આવતા હશે એનો કંપ વિસ્તાર લગભગ બધાનો સરખો થાય. તો આવા કિસ્સામાં આપણે એવું કહી શકીએ કે પાતળા સ્તરથી પાણીનું સ્તર પાતળું થયું તો અહીંયાથી જે પરાવર્તન થયું એ પરાવર્તન કરીને આપણે કંપ વિસ્તારનું વિભાજન કરી શકીએ અને સુસંબદ્ધ ઉદ્ગમ મેળવી શકીએ છીએ. પછી સહાયક વ્યતિકરણની શરત છે છોકરાઓ. જો પદ તફાવત મેં લખ્યું R2 માઇનસ R1. R2 માઇનસ R1 એટલે લખ્યું છે કેમ કે ક્વેશ્ચન બેંકમાં લખ્યું છે. ઓલ્ડ સિલેબસમાં પદ તફાવત R2 માઇનસ R1 થી દર્શાવતા. આપણી NCERT ટેક્સ્ટબુકમાં S2P માઇનસ S1P થી દર્શાવે છે. એનાથી કંઈ મૂંઝાવાની જરૂર નથી. ડાયાગ્રામ તમે જો S1 થી Pનું અંતર S1P જે છે એને જ R1 કહી દીધું છે, અને S2 થી Pનું અંતર છે એને R2 કહી દીધું છે. એટલે એમાં કંઈ છે નહીં બીજું. તો R2 માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ S2P માઇનસ S1P ઇઝ ઇક્વલ ટુ N લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ XD બાય D છે પદ તફાવત. હવે આપણી ટેક્સ્ટબુકમાં આ જે સૂત્ર તાર્યું છે ને છોકરો પદ તફાવતનું XD બાય D, એ કંઈક અલગ રીતે તાર્યું છે. આપણે એ શીખી ગયા છીએ થિયરીમાં કેવી રીતે આવ્યું હોય. બરાબર, હું તમને હજી એક આની બીજી ઇઝી ટેકનિક શીખડાવીશ, તો એ તમે ધ્યાનથી જોજો. અચ્છા, પદ તફાવત તો મળી ગયો આપણને. N લેમ્બડા હોય ત્યારે સહાયક વ્યતિકરણ રચાય. ખ્યાલ આવી ગયો? કેમ તો કે અહીંયા N લેમ્બડા હોય ને તો જ અહીંયા બેને શૃંગ અથવા બેને ગર્ત ભેગા થાય અને સહાયક વ્યતિકરણ રચાય અને ઇન્ટેન્સિટી 4 ગણી થઈ જાય. હવે કડા તફાવત, તો કે કડા તફાવત ફરીથી આપણે જોયું કે K ગુણ્યા પદ તફાવત કરો તો કડા તફાવત મળે. તો મેં જો K ગુણ્યા પદ તફાવત લઈ લીધો. આ K એટલે 2π બાય લેમ્બડા અને R2 માઇનસ R1 ની વેલ્યુ N લેમ્બડા લીધી. લેમ્બડા કેન્સલ એટલે 2nπ. મતલબ જ્યારે કડા તફાવત 2π ના પૂર્ણ ગુણાંકમાં હોય ત્યારે આપણને સહાયક વ્યતિકરણ મળે. તો બહુ અગત્યનો મુદ્દો છે. N ની કિંમત 0, 1, 2 ખરેખર 0 ± 1 ± 2 લઈ શકો. અચ્છા, તીવ્રતા કેટલી થાય તો કે I બરાબર I0 બરાબર 4I', 4 ગણી તીવ્રતા થાય. અહીંયા છોકરાઓ એક વસ્તુની નોંધ રાખજો, 2 સ્લિટ હતી એટલે 4 ગણી થઈ. 3 સ્લિટ હોત ને અહીંયા તો 9 ગણી થાય. 4 સ્લિટ હોય તો 16 ગણી થાય. આ એક યાદ રાખજો, ક્યાંક કામ આવશે. વિનાશક વ્યતિકરણની શરત. પથ તફાવત R2 માઇનસ R1 બરાબર S2P માઇનસ S1P બરાબર આપણી ટેક્સ્ટબુકમાં આ લખ્યું છે N+1/2 લેમ્બડા. ક્વેશ્ચન બેંકમાં લખ્યું છે 2n - 1 ઇન્ટુ લેમ્બડા/2. તો એનાથી કંઈ મૂંઝાવાની જરૂર નથી. બરાબર, એની શરત અલગ છે, આપણી કન્ડિશન અલગ. આપણે આપણી ટેક્સ્ટબુક મુજબ યાદ રાખીએ N+1/2 ઇન્ટુ લેમ્બડા XD બાય કેપિટલ D. અચ્છા, તો કડા તફાવત એટલે ફરીથી આ જ સૂત્ર આવશે 2π બાય લેમ્બડા ઇન્ટુ પદ તફાવત એટલે 2π બાય લેમ્બડા ગુણ્યા પદ તફાવત હતો N+1/2 લેમ્બડા કેન્સલ. તો 2π ઇન્ટુ N+1/2. અહીંયા જુઓ તો 2π ઇન્ટુ N હતું, અહીંયા 2π ઇન્ટુ N+1/2 છે. અચ્છા, 2π ને જો હું અંદર ઇન્ટ્રોડ્યુસ કરી દઉં તો મને મળે 2n+1π. આમે યાદ રાખી શકો. તો તમે જોઈ શકો છો અહીંયા જે કડા તફાવત મળે છે છોકરાઓ, N ની વેલ્યુ 0 ± 1 ± 2 ± 3. તો જો ધ્યાનથી હું અહીં 0 મૂકું છોકરાઓ તો મને કડા તફાવત શું મળ્યો? પાઈ મળ્યો. તો કડા તફાવત પાઈ મળે તો, અથવા પદ તફાવત છે જે અહીંયા હું 0 મૂકું તો લેમ્બડા/2 હોય, એટલે કે આ લેમ્બડા/2 થઈ જાય. આ લેમ્બડા/2 થાય તો અહીંયા વિનાશક વ્યતિકરણ રચાય. અચ્છા, આપણે એ ચેક કરવું પડે ને, વિનાશક વ્યતિકરણ છે તો તીવ્રતા 0 થવી જોઈએ. તો આપણે જે કડા તફાવત છે, કડા તફાવતનો સિમ્બોલ શું છે છોકરાઓ? ડેલ્ટા. તો હું માની લો કે N બરાબર 0 માટે કડા તફાવત
મેળવું તો n બરાબર 0 માટે કડા તફાવત પાઈ આવે. ઓકે, અહીં પાઈ મેળવો ડેલ્ટા. એ વેલ્યુ જો હું અહીં મૂકું છું તો cos સ્ક્વેર પાઈ બાય 2, cos પાઈ બાય 2 ની વેલ્યુ 0 થાય. cos પાઈ બાય 2 ની વેલ્યુ 0 એટલે તીવ્રતા શું થઈ ગઈ 0. તો મેથેમેટિક્સથી પણ અહીંયા પૂરું થઈ ગયું કે ભાઈ ઇન્ટેન્સિટી 0 થાય એટલે વિનાશક વ્યતિકરણ છે. ચલો હવે યંગનો બે સ્લિટનો પ્રયોગ, જે મેં કીધું હતું ને કે આ સૂત્ર બહુ ઇઝી મેથડથી શીખવાડવાનું છે, એ જોઈ લઈએ આપણે. તો ડાયાગ્રામ પહેલાં સમજો કે અહીંયા બે સ્લિટ છે S1 અને S2. અહીંયા P બિંદુ પાસે આપણને કોઈ એક સલાકા મળે છે, પ્રકાશિત અથવા અપ્રકાશિત કોઈ પણ હોઈ શકે. તો હું સૌથી પહેલાં તો જીઓમેટ્રી ક્લિયર કરું. આ S1 S2 વચ્ચેનું જે અંતર છે છોકરા, હું એને D થી દર્શાવું છું. બે સ્લિટ વચ્ચેનું અંતર, એનું મધ્યબિંદુ S1 S2નું જે મધ્યબિંદુ છે એને મેં O થી દર્શાવ્યું છે. O થી સીધી રેખા અહીંયા Qમાં છેદે છે સ્ક્રીન ઉપર. સ્ક્રીનથી સ્લિટનું અંતર કેપિટલ D છે, આ તો ખબર છે. Qથી જે સલાકાની ચર્ચા કરી છે એ સલાકાનું અંતર મધ્યસ્થ બિંદુથી x અંતર છે. તો અહીંયા જે O અને P ને જોડતું ડોટેડ લાઇન મેં ડ્રો કરી ને છોકરાઓ, આ ખૂણો અવળો, આ ખૂણો મધ્ય રેખા જે છે OP અને OQ વચ્ચેનો ખૂણો છે ને એને મેં થીટાથી ડિનોટ કરી દીધો. અચ્છા, એ ખૂણો છોકરાઓ જો ડિનોટ થાય તો જીઓમેટ્રીથી આ ખૂણો S2 S1 એમ પણ થીટા થાય. જો અહીં મેં દર્શાવ્યો છે, આ ખૂણો પણ થીટા થાય. કેવી રીતે એ તમે વિચારો, તમારે લોજિક લગાવવાનો છે. એ થીટા થાય, બરાબર. આ 90 ડિગ્રીનો એંગલ છે. તો હવે મેં હિન્ટ તો આપી, આ 90 ડિગ્રી એંગલ છે, એના ઉપરથી તમને ક્લિક થઈ જવું જોઈએ કે ભાઈ અહીંયા આ 90 ડિગ્રી છે, આ ત્રિકોણ ને આ ત્રિકોણ સમરૂપ ત્રિકોણ થાય, તો આ ખૂણો થીટા થાય. કેવી રીતે તમે વિચારજો. તો મને થીટા મળી ગયો, બરાબર. જીઓમેટ્રી ક્લિયર થઈ એટલે કે ખૂણો POQ થીટા છે. એવી જ રીતે ખૂણો S2 S1 M પણ થીટા છે, અહીંયા M આવે. ઓકે, S2 S1 M પણ થીટા છે. હવે તો કે પદ તફાવત જોઈએ છે મારે. પદ તફાવત છોકરો આટલો થાય S2M. S2M કેટલું? તો કે S2P માંથી S1P બાદ કરી નાખો એટલે મને S2M નાનકડો ટુકડો જે મળ્યો પદ તફાવત થયો. તો પદ તફાવત બરાબર D sin થીટા થયું. આ કેવી રીતે થયું? તો કે આપણને ખબર છે sin થીટા એટલે આના કેસમાં જો સામેની બાજુ શું છે તો કે S2M છેદમાં કર્ણ એટલે S1 S2 આવ્યું. S1 S2 એટલે D છે, D આ બાજુ લઈ લીધા મેં એટલે D sin થીટા બરાબર S2M. પણ S2M બરાબર તો શું છે? S2P minus S1P પદ તફાવત એટલે S2P minus S1P is equal to S1 S2 આ બાજુ ગયા એને બદલે D લખ્યા, D sin થીટા. અને આપણને ખબર છે વ્યતિકરણના કિસ્સામાં થીટા સૂક્ષ્મ જ હોય, તો સાઇન થીટાને બદલે હું ટેન થીટા લખી શકું ને, એટલે મેં જો અહીં સાઇનને બદલે ટેન લખી નાખ્યા. આ ટેન લખ્યા. હવે જ ધ્યાનથી જોજો, હવે હું ત્રિકોણ લઈશ. આ ટેન થીટા છે, એની સામેની બાજુ છે x, એની પાસેની બાજુ છે d, એટલે મેં લખી નાખ્યું x બાય d, કેપિટલ D. તો આ જ સૂત્ર આવી ગયું. જો ટેક્સ્ટબુકમાં હવે એકવાર નજર કરજો, કેટલું અઘરું આપ્યું છે ને એ જોઈ લેજો. બોર્ડમાં તો ઓફકોર્સ એ જ લખવાનું છે, પણ સમજૂતી માટે જ્યારે જઈએ છીએ આપણે ત્યારે આ તમને બહુ ઇઝી પડશે. અચ્છા, આમ યંગના પ્રયોગમાં હું કહી શકું કે સહાયક વ્યતિકરણની શરત શું થઈ? D sin થીટા બરાબર n લેમડા થાય તો સહાયક વ્યતિકરણ કહેવાય. વિવર્તનની જે શરત હતી ને A sin થીટા બરાબર, એ જ પ્રકારે યંગમાં મેં એ જ શરત લેવડાવી દીધી એટલે તમને ગણતરીમાં ઇઝી પડે. પછી સાઇન થીટા એટલે એક્સના છેદમાં ડી આપણે મૂક્યું હતું અહીંયાથી, એટલે dx બાય ડી બરાબર n લેમડા. જો અહીંયા મેચિંગ આવી ગયું ને, જે n બરાબર 0 1 2 3. અચ્છા, વિનાશક વ્યતિકરણની ચર્ચા કરી તો વિનાશક વ્યતિકરણ માટે ડી સાઇન થીટા બરાબર આ પદ તફાવત હતો, પદ તફાવત એટલે ડી સાઇન થીટા યાદ રાખજો. તો ડી સાઇન થીટા બરાબર n+1/2 લેમડા, એના બરાબર xd બાય કેપિટલ D. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે વ્યતિકરણ આવે ને ત્યારે એનની કિંમત બે કિસ્સામાં 0થી જ સ્ટાર્ટ થાય છે, એટલે કન્ફ્યુઝન જ નો રહે. અને આ મેઇન વસ્તુ, આ બે સૂત્રો યાદ રાખવા, એક આવડું n+1/2 વાળું અને એક આ n લેમડા વાળું. ઓકે. અચ્છા, બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર કેટલું? તો આમાં તો બહુ ડિટેલમાં નથી જતો, કેમ કે આ તો તમને આવડે એવું હતું ને ઇઝી હતું. લેમડા કેપિટલ D બાય D, આનો ઉપયોગ આપણે સ્વાધ્યાયમાં બહુ કર્યો છે. તો આ બે ક્રમિક પ્રકાશિત સલાકા અથવા તો બે ક્રમિક અપ્રકાશિત સલાકા કહી શકો. તો એક સલાકાની પહોળાઈ કેટલી હોય? તો કે બે ક્રમિક સલાકા વચ્ચેનું અંતર હોય તો સલાકાની પહોળાઈ એનાથી અડધી હોય, એટલે લેમડા કેપિટલ D બાય 2D થશે. ઓકે. આગળ યંગના પ્રયોગમાં લેમડા 1 તરંગ લંબાઈના પ્રકાશની n1ની પ્રકાશિત સલાકા અને લેમડા 2
તરંગ લંબાઈના પ્રકાશની ઇન્ટુ મી પ્રકાશિત શલાકા સંપાત થાય તો શું થાય? માની લ્યો કે મેં એકવાર λ1 તરંગ લંબાઈ લીધી અને અહીંયા મને n1 મી પ્રકાશિત શલાકા મળી. ખ્યાલ આવ્યો? હવે હું શું કરું છું તો કે તરંગ લંબાઈ બદલી નાખું છું. તો એટલા જ અંતર એટલે કે આ જ બિંદુએ મને n2 મી પ્રકાશિત શલાકા એટલે કોકની ત્રીજી કોકની પાંચમી એવી રીતે મળે છે બે અલગ અલગ તરંગ લંબાઈ માટે. તો એક વસ્તુ તો ક્લિયર થઈ, આ અંતર x અચળ થઈ ગયું, આ અંતર અચળ છે. તો આ સૂત્ર આપણે તાર્યું હતું dx/d. છોકરો આ પદ તફાવત હતો પ્રકાશિત શલાકા માટે પદ તફાવતની શરત n1 λ1 અને બીજા માટે n2 λ2. તો આના ઉપરથી આ બે સમાન થાય અને આવો એક દાખલો આપણે ગણ્યો હતો. હવે નેક્સ્ટ મુદ્દામાં શું છે, બહુ અગત્યનો મુદ્દો છે. યંગના પ્રયોગમાં જો એક કિરણના માર્ગમાં n વક્રી ભવનાંક અને t જાડાઈની પારદર્શક પ્લેટ મૂકવામાં આવે તો શું થાય? બહુ રસપ્રદ ટોપિક છે. આ S1 અને S2 સોર્સમાંથી બે કિરણો અથવા તો તરંગો નીકળીને P બિંદુએ આવે છે. અહીંયા કંઈક શલાકા રચાય છે, પ્રકાશિત હોય અપ્રકાશિત હોય. તમને એમ કે છે બેમાંથી એકના માર્ગમાં હું અહીંયા એક T જાડાઈની પટ્ટી ઇન્ટ્રોડ્યુસ કરું છું જેનો વક્રી ભવનાંક n છે અને એ પારદર્શક છે એટલે કે તરંગો આરપાર તો જાય જ છે. તો જોવા એ મળ્યું છોકરાઓ કે અહીંયા જે શલાકાઓ હતી શલાકાઓ થોડીક ખસી ગઈ. જે બાજુ તમે પટ્ટી મૂકશો એ જ શલાકાઓ ખસશે, એની બીજી બાજુની શલાકામાં કંઈ ખસતું નથી અથવા તો ખસે તો જે બાજુ મૂકીને પટ્ટી એ તરફ બધું ખસશે. તો અહીંયા શિફ્ટ જોવા મળશે. તો તમને કીધું છે કે ભાઈ આવા કિસ્સામાં ટી શોધવું હોય અથવા એન શોધવું હોય અથવા શિફ્ટ કેટલી થઈ શોધવી હોય તો શું કરવું? તો તમારે છોકરાઓ અહીંયા જ્યારે તમે એન વક્રી ભવનાંકવાળા માધ્યમને દાખલ કરો ત્યારે એક વસ્તુ ક્લિયર છે કે જ્યારે આ માધ્યમ નહોતું ત્યારે પ્રકાશે હવામાં કાપેલું અંતર ટી હતું, એની બદલે હવે એ અંતર વધી જાય ને એન ટી જેટલું થઈ જાય ને પ્રકાશીય અંતર. મેં પ્રકાશીય અંતર બહુ ડિટેલમાં સમજાવેલું. ઓકે, તો હું અહીંયા પદ તફાવત લેવા માગું છું. તો ફરીથી પદ તફાવત અહીંથી લંબ લઈ અને આ S2m જેટલો મળે. તો S2p માંથી મારે S1p બાદ કરવા પડે તો પદ તફાવત. પણ મારે અહીં ધ્યાન રાખવું પડે કે આટલો ભાગ છે એ અલગ માધ્યમવાળો. તો હું એવું કહી શકું કે મેં અહીંથી ટી જાડાઈની હવા દૂર કરી હશે અને ટી જાડાઈનો સ્લેબ દાખલ કર્યો હશે. તો મારે S1p અંતર જે હતું એમાંથી ટી જાડાઈને બાદ કરવી પડશે કેમ કે એ હવા હતી એ નીકળી ગઈ. એટલે જો મેં શું કર્યું, S2p તો એમના એમ લખી નાખ્યા, એમાંથી બાદ કરવી પડે મારે આ લંબાઈ. તો કે આ લંબાઈ કેટલી છે તો કે S1p, એમાંથી ટી જાડાઈની હવા બાદ કરી અને NT જાડાઈનું પ્રકાશી અંતર એડ થયું. કેમ કે પ્રકાશ માધ્યમની અંદર ધીમો પડે છે એટલે સમય ઘટે છે એટલે એને કાપવું પડતું, સરેરાશ અંતર વધી જાય. ભલે માધ્યમમાં એને ટી અંતર જ કાપ્યું હોય પણ એનું પ્રકાશી અંતર તમારે લેવું પડે. પ્રકાશી અંતર આપણે 9મા ચેપ્ટરમાં સમજાવ્યું હતું. તો અહીંયા જ્યારે પ્રકાશ અંતર કાપી પ્રકાશીય અંતર NT જેટલું થશે તો તમારે NT એડ કરવું પડે. NT એડ કર્યું, હવાની જાડાઈ જે આપણે દૂર કરી હતી એને રિમૂવ કરી, બાદ કરી, તો આવું સમીકરણ મળ્યું. બરાબર 0 મેં લીધું. માની લો કે હું અહીંની ચર્ચા કરું છું ત્યારે તો મધ્યસ્થ પ્રકાશિત શલાકા થોડીક ખઈસી હશે અને મધ્યસ્થ પ્રકાશિત શલાકા વખતે પદ તફાવત શું હોય? 0 હોય. એટલે મેં અહીં 0 લખી નાખ્યો. જેટલું ખઈશું હશે એ આપણે આગળ ગણતરીમાં જોશી. તો મધ્યસ્થ પ્રકાશિત શલાકા અહીંની બદલે માની લો કે અહીંયા મળી છોકરાઓ. તો આ જે ખઈશું એ ભાગને હું x કહી દઉં. મધ્યસ્થ પ્રકાશિત શલાકા ખઈસી મતલબ કે અહીંયા એક પટ્ટી મૂકતા મધ્યસ્થ પ્રકાશિત શલાકા અહીં મળવાને બદલે અહીં મળી. તો તમને અહીંયા મધ્યસ્થ પ્રકાશિત શલાકા તો આ ખઈસી તો એની લીધે બાકીની બધી ફ્રિન્જીસ એ થોડીક ઉપર તરફ ખસશે. તો હવે હું અહીં શું કરું તો કે S2p બ્રેકેટ ઓપન કરી નાખ્યો એટલે -S1p -NT -t બરાબર 0. આ બે પદને હું આ બાજુ લઈ જાઉં છું તો મને S2p -S1p બરાબર મળ્યું NT -t. તો એવા કિસ્સામાં છોકરાઓ મને S2p માંથી S1p બાદ કરતાં જે મળે છે એ મળે છે n-1t. હવે આપણને ખબર છે S2p -S1p એટલે તો શું હતું? પદ તફાવત હતો. અને પદ તફાવત માટે આપણે આ તાર્યું છે XD/D. તો x હતો ને જે છોકરાની શિફ્ટ હતી, કેટલી શિફ્ટ થઈ પરીક્ષામાં MCQ પૂછે તો x ને કરતાં બનાવી લ્યો n-1t. આ ધ્યાન રાખવાનું છે જ્યારે અહીંયા કોઈ ટી જાડાઈનો સ્લેબ દાખલ કરો ત્યારે શિફ્ટનું સૂત્ર x ને કરતાં બનાવી લ્યો તો તમને મળી જાય n-1t d/d.
ખ્યાલ આવ્યો? ત્યારબાદ કોઈ સ્લિટની સામે પડદા પર ગેરહાજર તરંગ લંબાઈ. ગેરહાજર તરંગ લંબાઈ એટલે ઉપાધિ ન કરવી, એ વિનાશક વ્યતિકરણની વાત કરે છે કે ભાઈ ચાલો તમારી પાસે એક એરેન્જમેન્ટ છે, એમાં તમારી પાસે બે સ્લિટ વચ્ચેનું અંતર ડી છે, પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર કેપિટલ ડી છે, તો એવા કિસ્સામાં કઈ કઈ તરંગ લંબાઈઓ તમને વિનાશક વ્યતિકરણ આપે અથવા તો કઈ કઈ તરંગ લંબાઈ ગેરહાજર રહેવાની છે, એનું સૂત્ર છે આ. આની સાબિતી છોરો એક પેજની છે, આખી લાંબી સાબિતીમાં નથી પડતા, યાદ રાખી લેજો. અને ડી સ્ક્વેરના છેદમાં 2 × n + 1/2 × કેપિટલ ડી થાય, આને યાદ રાખવાનું છે. અને n બરાબર જો હું 0 1 2 3 લઈ શકું, વ્યતિકરણ હોય એટલે n 0થી જ સ્ટાર્ટ થશે. તો અહીંયા તમે જો n ની વેલ્યુ 0 મૂકો તો વધે 2 અને 1/2, 2 2 કેન્સલ એટલે d વધ્યા એટલે d²/d. પછી 1 મૂકો એટલે 1.5 × 2 એટલે 3 એટલે 3d, એવી રીતે 5d. તો આટલી તરંગ લંબાઈઓ અહીંયા વિનાશક વ્યતિકરણ રચે છે. અચ્છા, સલાખાઓ વચ્ચેનું અંતર. હવે જો આપણે બે ક્રમિક સલાખા વચ્ચેનું અંતર તો મેળવું, પણ હવે વાત આવે છે કે ચલો MCQ કેવી રીતે પૂછે ખબર? એમ પૂછશે કે પહેલી પ્રકાશિત સલાખા અને ચોથી પ્રકાશિત સલાખા વચ્ચેનું અંતર મેળવું. તો એ બેયના વ્યક્તિગત હિસાબ કરવા અને પછી બાદબાકી કરવી ને અઘરી પડે. એના કરતાં શોર્ટ ટેકનિક સમજીએ આપણે. માની લો કે આ પડદો છે, આ એનું મધ્યબિંદુ છે પડદાનું, અહીંયા nમી સલાખા રચાણી પ્રકાશિત, અહીંયા mમી પ્રકાશિત સલાખા રચાણી. તો આપણે આ અંતરને xn કહી છીએ. પ્રકાશિત સલાખા છે છોકરો, તો પ્રકાશિત સલાખા માટે પદ તફાવતનું સૂત્ર શું છે? n લેમ્બડા. અને nમી પ્રકાશિત સલાખા છે તો આ અંતરને હું આવી રીતે લખી શકું ને, xn × કેપિટલ ડી સ્મોલ ડી બાય કેપિટલ ડી થઈ શકે. તો હું xn ને કરતાં બનાવી લઉં એટલે મને xn મળી ગયું. તો xn બરાબર શું મળ્યું જોવો જોઈએ, તો કે n લેમ્બડા d/d. સેમ વે mમી પ્રકાશિત સલાખા, તો આ અંતરને હું કહીશ xm. તો અહીંયા xm કરી નાખો તો અહીંયા m થઈ જાય ને. હવે તમારે જોઈ છે આ અંતર, તો xn માંથી xm બાદ કરો અથવા xm માંથી xn બાદ કરો, ડિપેન્ડ કરે n મોટો છે કે m મોટો છે એની ઉપર. માની લો n મોટો હોય તો n ઉપર હશે, m નીચે હશે. તો જો એ બાદબાકી મેં કરી, અહીંયા મેં n મોટો લીધો છે, xn - xm. પ્રકાશિત સલાખા માટે n લેમ્બડા d/d - m લેમ્બડા કેપિટલ d/d. તો n - m કોમન, લેમ્બડા d/d n > m છે. જો m > n હોય તો m - n કરી નાખો, તો ઇઝી છે. આ તો વાત થઈ બે પ્રકાશિત સલાખા હોય, nમી અને mમી, તોની વાત. હવે વાત આવે છે એક પ્રકાશિત સલાખા છે, બીજી અપ્રકાશિત સલાખા છે. તો છોકરાઓ છે ને કન્ફ્યુઝ થવાય એવું છે. ચલો આને હું પ્રકાશિત સલાખા કહી દઉં, nમી. તો nમી પ્રકાશિત સલાખા માટે છોકરાઓ આપણે ફરીથી એ જ સૂત્ર મૂકીએ ને, xn સ્મોલ ડી બાય કેપિટલ ડી, અને પ્રકાશિત સલાખા છે એટલે n લેમ્બડા આવે. અચ્છા, હવે મારે આ અંતર જોઈએ છે. માની લો કે અહીંયા અપ્રકાશિત સલાખા છે, તો સૂત્ર શું થાય? xmd/d. આ પદ તફાવત થયો. પણ અપ્રકાશિત માટે પદ તફાવતનું સૂત્ર શું છે? તો કે m + 1/2 લેમ્બડા. તો આવા કિસ્સામાં xm ને કોમન કાઢો તો d આ બાજુ આવે. તો તમે જો મેં એની કિંમત મૂકી છે અહીંયા, દેખાય? xn - xm. xn એટલે આ લીધું n લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી, માઇનસ xm ની વેલ્યુ અહીંથી m + 1/2 લેમ્બડા કેપિટલ d/d. તેમાંથી લેમ્બડા d/d કોમન લઈ લીધા અને વધ્યું શું? તો કે n બ્રેકેટ ઓપન થયા એટલે -m - 1/2. તો આ એક પ્રકાશિત અને એક અપ્રકાશિત સલાખા હોય એ બે વચ્ચેનું અંતર તમને આપે છે. પછી સલાખાની દ્રશ્યતા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ. સલાખાની દ્રશ્યતા એટલે વિઝિબિલિટી કહેવાય. વિઝિબિલિટી એટલે Imax - Imin / Imax + Imin. હવે આ કેવી રીતે સમજવું? Imax એટલે શું? તો માની લો બે તરંગો જ્યાં સંપાત થયા, ત્યાં બેયના કંપવિસ્તાર એડ થાય એટલે કંપવિસ્તાર વધી જાય, તો એવા કિસ્સામાં તીવ્રતા મેક્સિમમ મળે. અને જો બેયના શૃંગ અને ગર્ત ભેગા થયા તો એવા કિસ્સામાં કંપવિસ્તાર લોએસ્ટ થઈ જાય, મિનિમમ થઈ જાય. કંપવિસ્તાર મિનિમમ થાય એટલે તીવ્રતાએ મિનિમમ થવું પડે. અચ્છા, આની સાબિતીને તમારે યાદ રાખવું કે I1/I2 આલ્ફા લેવો, એટલે કે સોર્સ 1ની તીવ્રતા સોર્સ 2ની તીવ્રતાનો ગુણોત્તર આલ્ફા લેવો. બીજું આપણને ખબર છે I1 ચલે છે A1² થાય અને I2 ચલે છે A2² થાય. અચ્છા, Imax એટલે શું? તો કે જો મેં કીધું હતું એમ બેનો કંપવિસ્તારનો સરવાળો એનો વર્ગ, અને I મિનિમમ એટલે બેના કંપવિસ્તારની બાદબાકી એનો વર્ગ. આ તો સમજાય એવું છે. હવે મારે વીનું અલગ અલગ સૂત્ર આપ્યા છે ક્વેશ્ચન બેંકમાં, એ સાબિત કરવા છે. તો હું સાબિતી આની નાની હતી એટલે કરાવી દીધી, અને પાછી એટલી અગત્યની પણ છે. તો મેં લખ્યું I1/I2
આ બેનો ગુણોત્તર લીધો, I1/I2 બરાબર A1² અને આના બરાબર તો આલ્ફા લેવાનો હતો, તો A1/A2 વર્ગમૂળ લઈ લીધું એટલે રૂટ આલ્ફા થાય. હવે હું અહીંયા યોગ વિયોગ લઉં છું. જો A1 + A2 અને A1 - A2, તો અહીંયા છેદમાં 1 છે એટલે રૂટ આલ્ફા +1 રૂટ આલ્ફા -1. અહીંયા A1 + A2 એટલે I max થાય, A1 - A2 એટલે I min થાય અને આ બેનો સ્ક્વેર કરી નાખ્યો. લખી શકું ને હું, કેમ કે અહીં મેં લખ્યું છે I max ચલે છે A1 + A2 સ્ક્વેર, તો આ બેનું ગુણોત્તર આનો વર્ગ કરી નાખું તો I max છેદમાં I min લખી શકાય ને, એટલે મેં જો વર્ગ કર્યો છે. આનો વર્ગ કર્યો તો મારે આ જે પદ છે એનોય જમણી બાજુ વર્ગ થાય ને, તો આનો વર્ગ રૂટ આલ્ફાનો વર્ગ આલ્ફા, મધ્યમ પદ 2 રૂટ આલ્ફા ને 1 નો વર્ગ 1, સેમ વસ્તુ છેદમાં આલ્ફા -2 રૂટ આલ્ફા +1 થાય. હવે મારે જોઈ છે આ પહેલાં વિયોગ કર્યો પછી યોગ કર્યો, તો વિયોગ યોગ એડ કર્યું મેં, પહેલાં બાદ કર્યું છે, અંશમાંથી છેદને બાદ કરો, અંશમાં છેદને ઉમેરો. ખ્યાલ આવ્યો? તો જો અહીંયા સેમ વસ્તુ આલ્ફા +2 રૂટ આલ્ફા +1 માઇનસ આને મેં બાદ કર્યું એટલે ત્રણેયની નિશાની બદલી ગઈ. સેમ વસ્તુ આ પાછું મેં લખ્યું, એમાંથી મેં છેદને એડ કરી દીધો. હવે સાદુરૂપ આપી આનો સિમ્બોલ આપ્યો છે V, વિઝિબિલિટી. અહીંયા જો 2α + 2α 4 રૂટ આલ્ફા, અહીંયા રૂટ છે, અને અહીંયા આલ્ફા +2 રૂટ આલ્ફા +1 + આલ્ફા -2 રૂટ આલ્ફા, 2 રૂટ આલ્ફા 2 રૂટ આલ્ફા કટ, આલ્ફા + આલ્ફા 2 આલ્ફા અને 1 + 1 2 કોમન લઈ લીધા મેં. ક્લિયર? અચ્છા, આ બેમાંથી 2 કટ થઈ ગયા એટલે વધ્યા 2 રૂટ આલ્ફા છેદમાં આલ્ફા +1. આ એક સૂત્ર એમાં આપ્યું હતું, ક્વેશ્ચન બેંકમાં સાબિત થયું. હવે બીજું, આપણને ખબર છે આલ્ફા એટલે તો I1 છેદમાં I2 છે, તો મેં આલ્ફાની કિંમત મૂકી દીધી રૂટ I1/I2. અહીંયા આલ્ફાની કિંમત મૂકી દીધી I1/I2 +1 થયા. હવે લસા લ્યો તો I2 અહીંયા ગુણાય ને I2 પાછો ઉપર આવી જાય, I2 ઉપર લીધો છેદમાં I1 + I2. અહીંયા જો રૂટમાં છેદમાં I2 છે ને એક I2 અહીંયાથી રૂટમાં ઉડી જશે એટલે અંશમાં રૂટ I2 વધશે, એટલે આ સૂત્ર મને સાબિત થઈ ગયું 2 રૂટ I1 + I2 છેદમાં. તો આ થયું છોકરાઓ વિઝિબિલિટીનું ફોર્મ્યુલા. હવે ક્વેશ્ચન બેંકમાં તમને બાકીના જે મુદ્દા આપ્યા છે ને, પાતળા સ્તર દ્વારા થતું વ્યતિકરણ, ફેનલ બાયપ્રિઝમ, લોર્ડ્સ મિરર, ન્યૂટન્સ રિંગ, તો આ આપણે કરવાના થતા નથી, આપણા સિલેબસમાં છે નહીં. હા, પ્રકાશ માટે ડોપલર અસર છે, તો ડોપલર અસર ટેક્સ્ટબુકમાં મેં તમને કરાવી દીધી ઈ જ છે. અને MCQ દાખલા જ્યારે આપણે MCQ નહીં પણ દાખલા આપણે જ્યારે ગણ્યા ત્યારે ડોપલર અસરમાં બહુ ડિટેલમાં આપણે ગયા હતા, તો એ તમારે સૂત્ર જાતે જોઈ લેવા. અને છતાં એમાં કંઈ ડાઉટ જેવું લાગે તો મને કહેવું. એક 13મો મુદ્દો છે રડારવાળો. તો રડારવાળા કિસ્સામાં આપણે 11માં તમે રડારવાળો કિસ્સો ભણી ગયા હોય કે એક સ્ટીમરથી બીજી સ્ટીમર તરફ જ્યારે મેસેજ જાય ત્યારે આપણે જે પહેલી સ્ટીમર હતી એ પોતે સોર્સ થઈ અને બીજી સ્ટીમર છે એ શું થઈ, લિસનર થઈ. તો એ સાઉન્ડ જ્યારે જાય છે ત્યારે એની ફ્રિકવન્સીમાં ઘટાડો થાય. બીજું રિબાઉન્ડ થઈને પાછું આવે ત્યારે એની ફ્રિકવન્સીમાં ઘટાડો આવે, જો એ એના તરફ આવતી હોય તોની વાત છે. અચ્છા, હવે આ વસ્તુ ઉપરથી જેટલો ઘટાડો અને વધારો થાય એ દર વખતે બે સેમ રહે. એટલે જો તમે સૂત્રમાં એ લોકો ડાયરેક્ટ આપી દીધું છે કે હવાઈ જહાજ તરફ મોકલેલ, અહીં મેં સ્ટીમરની વાત કરી, આ લોકોએ હવાઈ જહાજની વાત કરી છે કે ભાઈ હવામાં કોઈ જહાજ ઉડતું હોય તો અહીંયાથી માઇક્રો તરંગ જઈ અને પાછા આવે, તો એના માટે જે ફ્રિકવન્સીમાં ચેન્જ આવે છે એ છે 2V/c છેદમાં f. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. અહીંયા હું લેક્ચર પૂરો કરું છું છોકરાઓ. MCQ 43 થી 52 તમારે જાતે ગણવાના છે, એમાંથી જે અઘરા છે એ હું કરાવવાનો છું. છતાંય તમને ડાઉટ હોય એવા MCQ મને એમાંથી મોકલી દેજો. પૂરું કરીએ.